આધાર કાર્ડ આપણા દેશમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેમાં તમારું નામ, મોબાઈલ નંબર, જેન્ડર અને સરનામું જેવી ઘણી બધી માહિતી હોય છે. જો આ બાબતોમાં કોઈ ફેરફાર થાય છે તો તેને આધારમાં અપડેટ કરવું એમ કહેવામાં આવે છે. પણ જનરલી તમને એ ખ્યાલ નહીં હોય કે તમે સરનામું કેટલી વાર બદલી શકો, જેન્ડર કેટલી વાર ચેન્જ કરી શકો, ત્યારબાદ મોબાઈલ નંબર કેટલી વાર અપડેટ કરાવી શકો, એના પછી તમારું નામમાં સુધારો કેટલી વાર કરી શકો. તો આ બધા સુધારા કરવા માટે એક પ્રકારની લિમિટ આધાર કાર્ડ તરફથી આપવામાં આવે છે, જેની અંદર એ લિમિટ બહાર આપણે કરીએ સુધારો તો આધાર કાર્ડ જનરલી રિજેક્ટ થઈ જતું હોય છે, અથવા તો એને આપણે ફરી ફિંગરપ્રિન્ટ આપીને કેવાયસી કરાવવું પડે છે. તો આજના વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે તમે આ તમામ બાબતો જેમ કે તમારું નામ, મોબાઈલ નંબર, જેન્ડર, સરનામું, જે કાંઈ માહિતી હોય એ તમે કેટલી વાર બદલાવી શકો. તો મારી તમને એક જ નમ્ર વિનંતી કે આ વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. અને બીજી વાત, આ વિડીયોને એક નાની એવી લાઈક આપી દેજો, કારણ કે જો તમે લાઈક આપશો તો જ આ વિડીયો આગળ જશે. અને જેવું તમે લાઈક આપશો એટલે અંદર એક ઓપ્શન આપશે હાઈપનું. જો એ હાઈપ આપશો તો મારો આ વિડીયો વધુ ટ્રેન્ડમાં જશે અને લોકોને વધારેમાં વધારે માહિતી મળશે. તો મિત્રો, વિડીયોને લાઈક આપવાનું, હાઈપ આપવાનું, સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ આપવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયો તરફ આપણે આગળ વધીએ. મિત્રો, આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરવા માટે એક નિશ્ચિત મર્યાદા હોય છે. ઉદાહરણ તરીકે તમે આધાર કાર્ડમાં તમારું નામ ફક્ત 2 વાર જ અપડેટ કરી શકો છો. અમે તમને જણાવી રહ્યા છીએ કે આધાર કાર્ડમાં કઈ વિગતો કેટલી વાર અપડેટ કરી શકાય છે. તમે આધારમાં તમારું નામ ફક્ત 2 વાર જ અપડેટ કરી શકો છો અથવા બદલી શકો છો. આ માટે તમારે સાચા દસ્તાવેજો જેમ કે લગ્ન પ્રમાણપત્ર, પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર આઈડી અથવા અન્ય કોઈ માન્ય ઓળખ કાર્ડ આપશો તો જ આ સુધારો સક્સેસ થશે. જન્મ તારીખની વાત કરીએ તો તેને ફક્ત તમે એક જ વાર ચેન્જ કરી શકો છો. બીજી બાજુ જો આપણે સરનામાની વાત કરીએ તો તમે તેને ગમે તેટલી વખત અપડેટ કરી શકો છો. તમે યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઇટ પર સરનામું જાતે જ અપડેટ કરી શકો છો. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બદલવા માટે કોઈ ચોક્કસ મર્યાદા નથી. તમે જ્યારે ઈચ્છો ત્યારે આધાર કાર્ડ સેવા કેન્દ્ર પર જઈને તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી અપડેટ કરી શકો છો. આ માટે જનરલી કોઈ દસ્તાવેજની પણ જરૂર પડતી નથી. પરંતુ ધ્યાનમાં રાખો, તમારો રજિસ્ટર મોબાઈલ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઓનલાઈન કોઈ પણ અપડેટ માટેનો ઓટીપી એ મોબાઈલ નંબર પર જ આવશે. એવી જ રીતે આધાર કાર્ડ પર ફોટો બદલાવવાની કોઈ મર્યાદા નથી, પરંતુ તે ફક્ત આધાર સેવા કેન્દ્ર પર જ બદલી શકાય છે, જેના માટે 50 રૂપિયા ફી પણ લેવામાં આવે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ફોટો બદલાવવાની ફી માત્ર ₹50 જ છે, નહીં કે 100, 150 કે 200. એ ખાસ ધ્યાન રાખજો. ફોટો ઓનલાઈન અપડેટ કરવાનો કોઈ વિકલ્પ હાલ અત્યારે ઉપલબ્ધ નથી. જો મિત્રો તમે નામ, જન્મ તારીખ અને જેન્ડર ઘણી વખત બદલવા માંગતા હો તો તે શક્ય છે, પરંતુ આ ફક્ત અપવાદરૂપ પરિસ્થિતિમાં જ થશે. આ માટે તમારે ફરીથી આધારના પ્રાદેશિક કાર્યાલય જવું પડશે. આવી સ્થિતિમાં પહેલા તમારે આધારના પ્રાદેશિક કાર્યાલય અથવા help@uidi.gov.in પર ઈમેલ મોકલવો પડશે. પછી તમારે આ કરવાનું કારણ જણાવવું પડશે. આ પછી તમારે સંબંધિત વિગતો અને પુરાવા આપવા પડશે. આધારનું પ્રાદેશિક કાર્યાલય તેની યોગ્ય તપાસ કરશે. જો તેને લાગશે કે તમારી અપીલ સાચી છે તો પ્રાદેશિક કાર્યાલય તેને મંજૂરી આપશે. જો તમારી અપીલ સાચી નહીં મળે તો તેને મંજૂર કરવામાં આવશે નહીં. જો તમારો સાચો મોબાઈલ નંબર આધાર કાર્ડમાં અપડેટ થયેલ નથી તો તમારે પહેલા આધાર કાર્ડ સેન્ટરો પર જઈને તેને અપડેટ કરાવવું પડશે. જો મોબાઈલ નંબર અપડેટ થયેલ હોય તો તમે ઓનલાઈન કેટલાક ફેરફાર કરી શકો છો. તમે આધાર સેન્ટર પર જઈને સરળતાથી તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો. આ માટે તમારે એક ચાર્જ ચૂકવવો પડશે. ઉદાહરણ તરીકે બાયોમેટ્રિક અપડેટ માટે ₹100 ચૂકવવા પડશે,
જ્યારે ડેમોગ્રાફિક અપડેટ માટે 50 રૂપિયા ચૂકવવા પડશે. જોકે સરકાર 14 જૂન 2026 સુધી આધાર ઓનલાઈન અપડેટ કરવા માટે કોઈ ફી વસૂલી રહી નથી. તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો મહેરબાની કરીને એક લાઈક આપવાનું, હાઈપ આપવાનું અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.